નીતિ આયોગ અહેવાલ આવે છે જે રીતે ગુજરાતના શિક્ષણ મોડલની વાત કરીએ તો એની શિક્ષણ મોડલ ને ખોલી પોલ છે જે રીતે 2936 શાળાઓમાં એક શિક્ષકથી ચાલે છે જે ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાને ખાડે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને માટે માત્ર એક શિક્ષક રાજ્યમાં 42,000 વર્ગખંડનો અછાત અને 2.4 લાખના બાળકોએ સ્કૂલ બહાર કોંગ્રેસનો સરકાર પર પ્રહાર કર્યો છે જે રીતે મુખ્ય કન્વીનર ગુજરાતના શિક્ષણ ભારે ઘટ પ્રાથમિક માધ્યમિક સુધી રાષ્ટ્રીય સરસાઈથી પાછળ રહ્યું છે જે રીતે 5612 શાળાઓ બંધ કરવાની પ્રક્રિયા સામે કોંગ્રેસનો આક્ષેપ લગાવ્યા છે જે ગ્રામ બાળકો શિક્ષણ પર સંકટ નીતિ આયોગ રિપોર્ટ બાદ કોંગ્રેસ હમલો ભ્રષ્ટ નીતિઓને ગુજરાતનું શિક્ષણ બગડ્યું છે જે રીતે આપ કહી રહ્યા છે એના લઈને આપ જોઈ શકો છો કે અત્યારે મુખ્ય પ્રવક્તા મનીષ દોશી શું કહી રહ્યા છે આવો સાંભળીએ। નીતિ આયોગ દ્વારા દેશની અંદર આવેલી સરકારી શાળાઓની સ્થિતિ, એમાં કાર્યરત શિક્ષકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના માપદંડો ઉપરનો અહેવાલ ગુજરાત માટે ઘણો ચોંકાવનારો છે। ગુજરાતની અંદર જે રીતે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ વધી રહ્યો છે, ખાસ કરીને સેકન્ડરી એજ્યુકેશન એટલે માધ્યમિક પછીનો, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। સાથોસાથ ગુજરાતમાં 2936 શાળાઓ એવી છે જેમાં 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે પણ એમને ભણાવનાર માત્ર એક શિક્ષક છે। એટલે કે કેવી રીતે સ્થિતિ આખી એ શિક્ષકની મનોસ્થિતિ કેવી રીતે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવી રીતે થતો છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। ગુજરાતની અંદર શિક્ષકનો એટલે વિદ્યાર્થી અને શિક્ષકનો જે રેશિયો હોય એમાં પણ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણું પાછળ છે। એટલે કે શિક્ષકોની 40,000 કરતાં વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી, બીજી બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 42,000 કરતાં વધુ વર્ગખંડની લાંબા સમયથી ઘટ, જે વર્ગખંડો હાલમાં કાર્યરત છે એમાં જર્જરિત વર્ગખંડોની મોટી સંખ્યા, એટલે કે સમગ્ર વ્યવસ્થામાં કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરીને મોટા મોટા આંકડા દેખાડનાર ભાજપ સરકારમાં શિક્ષણ સતત કથળતું જાય, ખાસ કરીને સરકારી શાળાઓનું, એ આપણા સૌના માટે અતિ ચિંતાનો વિષય છે। સરકાર વાતો ઘણી કરે છે પણ જે રીતે ગુજરાતમાં 5,612 શાળાઓને તાળા મારવાનું પાપ પણ સરકાર કરવા જઈ રહી છે। ઓછી સંખ્યાના નામે શાળાઓને મર્જ કરવાની અને દેશમાં આવી 1 લાખ જેટલી શાળાઓને તાળા લાગ્યા છે। તેવા સંજોગોની અંદર ગુજરાતમાં જે શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા, મોટા પાયે વર્ગખંડોની ખાલી જગ્યા અને સરકારની નીતિને નિયત સામે સૌથી મોટા પ્રશ્નાર્થ એ થાય કે ખાસ કરીને જો શાળાઓ જ ગ્રામ્ય વિસ્તારમાં બંધ થતી હોય, શિક્ષકોની જ મોટા પાયે કમી હોય તો આની અસર સીધી ગ્રામ્ય વિસ્તારના શિક્ષણ ઉપર મોટા પાયે પડે છે અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ ઉપર સૌથી મોટી ચિંતાનો વિષય છે। ગુજરાતમાં 27.6% ડ્રોપઆઉટ રેટ સાથે ગુજરાત દેશમાં અવ્વલ ઉપર છે। આઉટ ઓફ ચિલ્ડ્રન ઇન સ્કૂલ એ પણ મોટા પાયે સંખ્યા, એટલે કે દેશમાં એ અવ્વલ નંબર ઉપર છે। મોટા પાયે શિક્ષકોની પ્રવેશોત્સવની મોટા પાયે જાહેરાતો થાય અને બીજી બાજુ શિક્ષકોનું શિક્ષણ લેતા બાળકોની સંખ્યા ચાલુ શાળા દરમિયાન જ ગાયબ થઈ જાય બાળકો, એ પણ મોટા પાયે ચિંતાનો વિષય છે। તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે રાજ્યના શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એ ખાલી કાગળ ઉપર પરિપત્રો કરવાને બદલે વાસ્તવિક સ્થિતિ જોવે, શિક્ષકોની મોટા પાયે ઘટ ઘટાડવા માટે તાત્કાલિક ભરતીની વ્યવસ્થા કરે, વર્ગખંડોની લાંબા સમયથી ઘટ છે તો એનું નાણાકીય રીતે જોગવાઈ કરીને તાત્કાલિક એની વ્યવસ્થા ઊભી થાય, તે દિશામાં નક્કર કામગીરી થાય। જો સાચા અર્થમાં પ્રયત્ન થશે તો ગુજરાત ભણી શકશે અને ગુજરાત ભણશે તો આગળ વધશે। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।